નમસ્તે મિત્રો, ગઈકાલના વિડીયોમાં મેં તમારી સાથે મારો પ્રોટીન અને દેશી અનાજનો ડાયટ પ્લાન રજૂ કર્યો. આજે મારી સફરના ત્રીજા વિડીયોમાં હું જણાવીશ કસરત અને એક્ટિવિટી વિશે. આ લોકો પૂછે છે કે અવિનાશભાઈ, તમે 22 દિવસમાં 4.5 કિલો વજન ઘટાડ્યું, તેની માટે કોઈ ભારે કસરતો કરી છે કે જીમ જોઈન કરી છે? વજન જ્યારે 109 કિલો હતું ત્યારે ભારે કસરત કરવી ઘૂંટણો માટે સેફ નહોતી, એટલે મેં સૌથી સરળ અને અસરકારક રસ્તો પસંદ કર્યો, નિયમિત ચાલવાનો રસ્તો. મેં રોજ સવારે 45 મિનિટથી 1 કલાક સુધી વોકિંગ શરૂ કર્યું. શરૂઆતમાં શાક લાગતો હતો, નહોતું લાગતું એવું પણ નથી. ધીમે ધીમે બોડી સેટ થઈ ગઈ. અત્યારે હું એક સાથે 7 કિલોમીટર કન્ટિન્યુ ચાલું છું. અને હા, ચાલવાથી ખાલી કેલરી બર્ન નથી થતી, પણ આખો દિવસ મારું માઇન્ડ પણ સારું એક્ટિવ રહે છે. ચાલવા ઉપરાંત હું ઘરે આવીને થોડું સ્ટ્રેચિંગ અને પ્રાણાયામ કરું છું. પણ મિત્રો, મારું અસલી સિક્રેટ છે ઓફિસમાં પણ એક્ટિવ રહું છું. એક બિઝનેસમેન હોવાના નાતે મારે ઓફિસમાં લાંબો સમય બેસી રહેવું પડે છે, એટલે મેં ઓફિસમાં ડમ્બલ્સ રાખ્યા છે. સાંજે બરાબર 4 વાગે જ્યારે કામની વચ્ચે થોડો બ્રેક મળે ત્યારે હું ડમ્બલ્સથી ઓફિસમાં જ 1 કલાક સુધી ડમ્બલ્સથી કસરત કરું છું. એનાથી બોડી ટોન થાય છે, મસલ્સની મજબૂતાઈ બને છે અને સાંજનો આખો થાક ઉતરી જાય છે. બિઝનેસના કામકાજ અને દોડધામ વચ્ચે સવારે સમય કાઢવો થોડો અઘરો છે, પણ જો આપણે આપણા શરીર માટે ધારીએ તો સવારે વહેલા ઉઠીને 1 થી 2 કલાક આપણા શરીર માટે સમય કાઢી આપીએ છીએ. જો હેલ્થ સારી હશે તો આપણા બિઝનેસમાં પણ આપણું ફોકસ બમણું થઈ જશે. તો આ તો મારો સિમ્પલ વર્કઆઉટ રૂટીન. કાલના વિડીયોમાં આપણે વાત કરીશું તે કઈ ભૂલોથી બચવું જોઈએ. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે. સ્ટે ફિટ.